આપણામાં કહેવત છે ને કે મફતમાં મળે તેનું મૂલ નથી હોતું, તેની કિંમત નથી હોતી, પરંતુ ઈશ્વરે આપણને જે આધેય આપ્યો છે એની બધું ફ્રીમાં આપ્યું છે તેની ટૂંકમાં વાત કરીએ અને તેમનો આભાર પણ માનવો જોઈએ. ગાડીના ટાયર ચાલવાથી ઘસાઈ જાય, પરંતુ આ માનવી જીવનભર ચાલે તોય તરિયા ઘસાતા નથી. આપણું આ શરીર 75% પાણીથી બન્યું. શરીરમાં ઘણા બધા છિદ્રો છે, છતાં પાણી લીકેજ થતું નથી. કોઈ પણ વસ્તુ સહારા વગર ઊભું રહી શકતું નથી. આપણું શરીર કોઈ પણ ટેકા વગર ઊભું રહી શકે છે. કોઈ પણ બેટરી ચાર્જિંગ વગર ચાલી શકતી નથી, જ્યારે આ હૃદય જન્મથી મૃત્યુ સુધી ધડકતું જ રહે છે. કોઈ પંપ વગર બહારનું પાણી ઉપર નીચે નથી ચડતું કે ઉતરતું પણ, જ્યારે આ લોહી જીવનભર આખા શરીરમાં ઉપરથી નીચે વહેતું રહે છે. દુનિયામાં મોંઘામાં મોંઘા કેમેરાની લિમિટ હોય છે. આંખ આ કોઈ પણ લાંબે સુધી દ્રશ્યને કેદ કરી શકે છે. કોઈ પણ લેબોરેટરી સ્વાદનો ટેસ્ટ બતાવી શકતી નથી, પરંતુ આપણી આ જીભ દરેક પ્રકારના સ્વાદને માણી અને પરખ કરી બતાવે છે. આવી જ અસંખ્ય વસ્તુઓ કાન, ત્વચા વગેરેની પણ ખૂબ જ સમજવા જેવી વાતો છે જે આપણને ઈશ્વરે આપેલ છે. માટે હંમેશા આપણે આ પ્રભુ પરમાત્મા ઈશ્વરનો આભાર જ માનવો જોઈએ.